જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 219. હે માનવ, જો ઊંડી નજર કરો તો સંસારના નિયમો જીવને આ 3 લોકમાં રોકવાના હોય એવું નથી લાગતું? વેદશાસ્ત્રો જે બતાવે છે તે વેદનું વિજ્ઞાન છે. તો વેદના વિજ્ઞાનથી આગળનું વિજ્ઞાન જ્ઞાન વિજ્ઞાન છે. તો જ્ઞાન એટલે પરમાત્મા. તો તે પરમાત્માથી મોટો વિજ્ઞાની કોઈ નથી. અને તે વિજ્ઞાન તો આપણને આપણા સદગુરુ નજરે બતાવે છે. અને તે જ્ઞાન અને વિજ્ઞાન નજરે જોઈ અને તે વિજ્ઞાનનો આપણા પિંડમાં પ્રયોગ કરવાનો છે. ત્યારે જ માનવને ખ્યાલ આવે કે આ પ્રભુ ક્યાં નથી. હર કોઈ જગ્યાએ તેનો તેજ છે. તો આ ભૂલ ભૂલામણી જુઓ. તે પ્રભુના વિજ્ઞાનને આપણને બતાવવા વાળા સાચા જ્ઞાની મળે નહીં. અને કોઈક મળે તો અનુભવી મળે નહીં. તો આપણે આ 3 લોકમાંથી નીકળી શકીએ નહીં. એટલે પૂરા અનુભવી જ્ઞાનના જ્ઞાની સિવાય આ 3 લોકમાંથી જીવ મુક્ત થતો નથી. હે માનવ, નિજ કલ્યાણની ભક્તિ જગતને બતાવવા કરવાની નથી, પણ આત્મકલ્યાણ કરવાનું છે. આપણે આ 3 લોકમાંથી જન્મ મરણ બંધ કરવાનું છે. તે માટે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે ગુરુ હમારા સુરમાં, ગુરુ માથે કી મોર. તો પરમાત્માના જ્ઞાનીઓ ચોખ્ખું જ કહે છે કે જ્ઞાનનું વિજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનનો પૂરો અનુભવી વિજ્ઞાન સિવાય જીવ આ 3 લોકમાંથી નીકળી શકતો નથી. તો જ્ઞાન એટલે પરમાત્મા. તો પરમાત્માના દર્શન અને તેનું વિજ્ઞાન પણ જોયું. પણ જ્ઞાન વિજ્ઞાનનો અનુભવી વિજ્ઞાની ન મળે તો જીવ જ્ઞાનમાં એટલે પરમાત્મામાં સમાઈ શકતો નથી. એટલે હે માનવ, આ 3 લોકમાંથી ત્યારે મુક્ત થવાય છે કે પરમાત્મા અને તેના વિજ્ઞાન જોયેલા અને તે જ્ઞાન વિજ્ઞાનનું વિજ્ઞાની જ આ 3 લોકમાંથી મુક્તિ અપાવી શકે. જુઓ ઇતિહાસ. તો પરમાત્માના જ્ઞાની કરતા તેનો શિષ્ય સવાયો હોય. તો આ તો આપણે પરમાત્માના જ્ઞાનીના ઇતિહાસ વિચારીએ તો દેખાઈ આવે છે કે જે જ્ઞાની ગુરુઓ ગાદીપતિ પોતાના ગુરુ કરતા સવાયો. જો શબ્દો સમજીએ તો દેખાઈ આવે છે. તો તેવા જ્ઞાની મળે તો આ 3 લોકમાંથી જીવનું જન્મ મરણ મટાડી શકે. મનન કરો, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે માનવ, તું ખુદાનો જ કે ખુદાથી જ બનેલો નર છે. એટલે તું ખુદા બનવાના બહાના રહેવા દે. ખુદા એક જ છે, એ તારાથી જુદા નથી. એટલે જુદા બનવાના બહાના રહેવા દે. હે માનવ, કેને તને બહેકાવ્યો છે? કેને તને ડરાવ્યો છે? અને કેને તને ભરમાવ્યો છે કે તું જુદાઈના દાવા કરે છે? કોણ શેતાને તને ડરાવ્યો છે? કોણ સલીલે તને ભરમાવ્યો છે? અવિદ્યાએ તને ડરાવ્યો છે જેથી તું જુદાઈના દાવા કરે છે. હે જીવ, શેતાનની વાતમાં ન ફસાતા. મન શેતાનને મારો અને કપટીની વાતો ટાળો. પછી ખુદાઈના દાવા કરીને એટલે ખુદાને જાણીને અવિદ્યાના મૂળ ઉખેડો. તું ખુદ બેખુદ ખુદા છે. એ જરા પણ જુદા નથી. એટલે ખુદા અને જીવ જુદા નથી. જેમ કે સૂરજ અને એમનું કિરણ છે, તેમ પરમાત્મા અને આત્મા એમ જ. હે જીવ, તું અને ખુદા એક જ છો. પરંતુ એમને પરખાવા માટે સત્ય જ્ઞાની સદગુરુની જરૂર પડશે. તો એવા સત્ય જ્ઞાની અમારા સદગુરુ પ્રવીણરામ છે, જે સદા અચલ છે. એ ખુદાઈ દાવા કરતા એટલે એ પરમાત્માને નિરખીને અનુભવથી પરમાત્માના જ્ઞાન કહે છે. જય સદગુરુદેવ. એ તું નર છે ખુદાના, ન કર ખુદાય દાવા. હકીકતમાં જુદા નથી, ન કર જુદાઈ ના દાવા. કેને તને બેકાયું,
કેને તને ડરાવ્યો, કેને તને ભરમાયો, કરે તું જુદાય દાવા, એ તું નર છે ખુદાના, ન કર ખુદાય દાવા, શેતાને તને ડરાવ્યો, સલીલે તને ભરમાયો, અવિદ્યાએ તને ડરાવ્યો, જેથી તું કરતો જુદાય દાવા, તું નર છે ખુદાના, ન કર ખુદાય દાવા, ન ફસાતો જીવ શેતાનને મારી, કપટીની વાતો ટાળો, અવિદ્યાના મૂળ ઉખેડો, કરીને ખુદાયના દાવા, તું નર છે ખુદાના, ન કર ખુદાય દાવા, તું ખુદ બેખુદ રે ખુદા, હરગીજ નહીં જુદા રે, પ્રવીણ રામ ચલ સદા રે, કરતા ખુદાય દાવા, તું નર છે ખુદાના, ન કર ખુદાય દાવા. રામ ભરોસે. તું પરમાત્માને જાણે છે? એવા સદગુરુને અમારા શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, તમે મારે ઘેર આવજો એમ વિનંતી કરે છે. હે સદગુરુ પ્રભુ, તમે મારે ઘેરે નહીં આવો તો તમને કોટી સંતોની આણ છે. સુરતાને 3300 એટલે દેવોની આણ છે. તમે મારે ઘેર પધારજો. એટલે એમ કહે છે કે પરમાત્માના જ્ઞાનીઓ અને ઈશ્વર અને 33 કરોડ દેવોના સોગંદ તમે મારે ઘરે આવજો. તારા જન માટે તું સુખ દુઃખના અનંત ભેગ ધરે છે. અનહોનીને હોની કરી જાણે. તું જ સૌને રક્ષણહાર એવો દીનદયાળ છે. જેમ કે ધના ભગતે રેતી વાવી અને એમાં અઢળક અન્ન નીપજ્યા. કેમ કે ધના ભગતની ભક્તિ વિશાળ છે. પૂરી નિષ્ઠાથી ભક્તિ કરે છે. એવા દીનદયાળ પ્રભુ છે. સાચા ભક્તોની પ્રભુ જરૂર હાજર રહે છે. આપણે અનેક પાપ કરણી કરી હોવા છતાં તેની સામે જુએ નહીં એવી રામૈયા પ્રભુની ગત છે. કેવળ સંકટ કાપવા જ બેઠા છે. એવા ભક્તિના કીર્તાર જન્મે મરે નહીં, કેમ કે તે અમરપદને પામેલા હોય છે. એ રામ નામ સિવાય બીજા કોઈ પણ બોલ ગ્રહણ ન કરે. એમને રામ નામ જ ખપે. બીજા બોલ મિથ્યા માને. રામ નામ સિવાય બીજું કંઈ ન બોલે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ છે. અને દાસલાલ એમ ગુરુના ગુણલા ગાય છે. જય સદગુરુદેવ. સદગુરુ મારે ઘેર આવજો રે, સદગુરુ મારે ઘેર આવજો રે, કોટી સંતોની આણ, સુરતા 3300 આણ, દાસલાલ કહે મારે ઘેર આવજો રે, તારા જન માટે તું ઘરે અનંત ભેખ, અનહોની ને હોય કરી જાણે, તું સે સૌનો રક્ષણહાર, એવો દીન દયાળ, સદગુરુ મારે ઘેર આવજો રે, સદગુરુ મારે ઘેર આવજો રે, એવા ધના ભગતે રેતી વાવી, એવા એમાંથી નીપજ્યા મોતી, ધના ભગતની ભક્તિ વિશાળ, જરા હજુર તમ દીન દયાળ, સદગુરુ મારે ઘેર આવજો રે, કરણી અમારી ન દેખ, રામૈયા તારી ગત રે, સંકટ કાપવા કેવડ બેઠો, ભક્તિ તણો કીર્તાર,
સદગુરુ મારે ઘેર આવજો રે, સદગુરુ મારે ઘેર આવજો રે, જન્મે મોરે આપ નહીં બીજો, બોલ ગ્રહણમાં નહીં, ન કોઈ બોલે દાસ લાલ, એ તો આપ જ પ્રવીણ રામ, સદગુરુ મારે ઘેર આવજો રે, સદગુરુ મારે ઘેર આવજો રે. રામ ભરોસે. તો રામ નામ સિવાય બીજું કંઈ જ ન ગ્રહે. એવા સદગુરુ પ્રભુની કૃપાથી મને રામ નામની લગન લાગી. એવી આનંદની ખુમારી ચડી કે રામ નામની ખુમારી કદી ઉતરે નહીં. એવા સદગુરુની ખુમારી લાગી જેના ગુણગાન ગાતા પાર જ ન આવે. તો એવા પ્રીતમ પ્રભુને શોધી શોધીને મારું ચિત્ત થાકી ગયું, પણ મારી બુદ્ધિ પાર ન પામી. પરંતુ મને સત્ય જ્ઞાની સદગુરુ મળવાથી મારા પર દયા કરી, જેથી મને રામ નામ બતાવ્યું. નિજ આત્મ ઇન્દ્રિયોથી ઓળખાણ નહીં, એવા નિત્ય આત્મ નિરાધાર છે. આત્મને આત્મ જ જાણે, એ બીજા કોઈ લખે નહીં, એટલે એ બીજું કાંઈ ન ધારે. સૂરજ, ચંદ્ર, તારા, વીજળી, હીરા, દીપક નિહાળ્યા, એ બધા એક જ પરમ પ્રકાશથી પ્રકાશે છે. અને આત્મ એ તો પોતાના જ તેજથી પોતે પ્રકાશે. એ જ સાચા દ્રષ્ટાંત વિચાર છે. બીજા લેશ માત્ર આત્મમાં નથી. હું તું ના અસાર ત્યજી દીધા. એવા અમારા સદગુરુના આત્મપદ નિર્વાણી નિર્વિકાર છે. જય સદગુરુદેવ. હે મને એવી લગન લાગી, ઉતરે નહીં કુમારી, હે મને એવી લગન લાગી, જેનો કોઈ ન આવ્યો પાર, હરિતને સધી સધી મારું ચિત થાય કુ, બુદ્ધિ ન પામી પાર, એ મને એવી લગન લાગી, ઉતરે નહીં ખુમારી, ઇન્દ્રિયથી ઓળખાય નહીં નિજ આતમ, નિત્ય આતમ નિરાધાર, આત્મને આત્મ જાણે, બીજાનો લખેલ ગાર, મને એવી લગન લાગી, ઉતરે નહીં ખુમારી, સૂરજ ચંદ્ર વીજળી તારા, હીરા દીપક નિહાળ્યા, પોતાના તેજથી પોતે પ્રકાશે, એ દ્રષ્ટાંત વિચાર, મને એવી લગન લાગી, ઉતરે નહીં કુમારી, બીજા લેશ નહીં આત્મમાં, હું તું તજ્યાય સાર, પ્રવીણ રામ્યા તમ પદ એવા નિર્વાણી નિર્વિકાર, મને એવી લગન લાગી, ઉતરે નહીં ખુમારી. રામ ભરોસે. તો હવે સખી સુરતાને કહેશે કે આપણે નિર્વાણી નિર્વિકાર બ્રહ્મને સદગુરુ કૃપાથી લખાવીએ, એટલે પાક્કું કરાવીએ. બીજા ગુરુ ભલે લાખો હોય, જેમ કે કાજી, પંડિત, પણ એ મારે મન મૂરખ સમાન. કેમ કે પરમાત્માના સત્ય જ્ઞાની સદગુરુ સિવાય કોઈ પણ પરમાત્માનો ભેદ જાણતા નથી. જો પરમાત્માનો ભેદ ન જાણે તો આપણને પરમાત્મા કેમ બતાવી શકે? એટલે મારે મન સત્ય જ્ઞાની સદગુરુ સિવાય બીજા બધા જ જ્ઞાની મૂરખ સમાન જ છે. તો પ્રથમ તો જે સત્ય જ્ઞાની હોય એમની શુદ્ધ ભાવથી સેવા કરવી. કેમ કે શુદ્ધ ક્રિયા કરવાથી આપણા અંતરમાં પણ શુદ્ધ ક્રિયા થાય અને શુદ્ધ પરમાત્મામાં ધ્યાન લગાવે. ગુરુ સેવા કરવાથી પરમપદ પામીએ અને સર્વ અજ્ઞાન દૂર થાય. ગુરુ સેવાથી સતપદ દેખાય, જેનાથી જગતના સારા ભ્રમ મટી જાય છે. તો સાચા ગુરુની સેવા કરવી. સત્ય જ્ઞાની વિના જપ તપ સર્વ જૂઠા અને સત્ય જ્ઞાની સિવાયના બીજા બધા જ બની બેઠેલા ગુરુ જૂઠા જ્ઞાન કહે છે.
ગુરુ વિના તીર્થ વ્રત સર્વ જૂઠા, સર્વધામ સર્વ ખાણ જૂઠા જ છે. અમને અમારા સદગુરુ પ્રવીણરામ સાચા પરમાત્માને જાણનારા જ્ઞાની ગુરુ મળ્યા. જેથી એવા સદગુરુ કૃપાથી ચેતન બ્રહ્મને જાણ્યા. દાસલાલ કહે કે સત સ્વયં પ્રકાશી જ્યાં હતા ત્યાં જ ઠેરાયેલા છે. એ અમારા સદગુરુએ નજરે નિરખાયું. રામ ભરોસે. જય સદગુરુદેવ. હારે સખી બ્રહ્મથી ગુરુ લખાવીએ, બીજા ગુરુ હોય ભલે પંડિત કાજી, એ જાણો મૂર્ખ સમાન. હારે સખી બ્રહ્મથી ગુરુ લખાવીએ, પ્રથમ કરવી ગુરુની સેવા, શુદ્ધ ક્રિયા રેવાની, શુદ્ધ ક્રિયા શુદ્ધ થાય અંતરમાં, શુદ્ધ લગાવે ધ્યાન. રે સખી બ્રહ્મથી ગુરુ લખાવીએ, ગુરુ સેવાથી પરમ પદ પામીએ, તૂટે સૌ યોગ જ્ઞાનો, ગુરુ સેવાથી સત પદ દેખાઈ, જગના ભ્રમ મટાડવા. રે સખી બ્રહ્મથી ગુરુ લખાવીએ, ગુરુ વિના જપ તપ સહુ જૂઠા, જૂઠા કહે સહુ જ્ઞાન, ગુરુ વિના તીરથ વ્રત સૌ જૂઠા, જૂઠા ધામ સહુ ખાણા. રે સખી બ્રહ્મથી ગુરુ લખાવીએ, પ્રવીણ રામ મળ્યા ગુરુ સાચા, ચેતન બ્રહ્મ મેં તો જાણા, દાસલાલ સત સ્વયં પ્રકાશી, જે હતા તે ઠેરાણા. રે સખી બ્રહ્મથી ગુરુ લખાવીએ. રામ ભરોસે.